સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 જુલાઈ 2024. આપણે આ પંચાળાનું 17મું વચનામૃત જોઈ રહ્યા છે. સવાલ એ હતો કે ભાઈ ભગવાનના સ્વરૂપને કોઈ ભક્ત તો માયાના 24 તત્વે રહિત સમજે છે ને કોઈ ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે. તો કોની સમજણ ઠીક છે સવાલ છે. હવે અહીંયા વસ્તુતા એ સ્વરૂપ નથી પણ રૂપ લેવાનું છે. સ્વરૂપ શબ્દનો અર્થ અહીંયા રૂપમાં ઘટાડવાનો છે. ગઈકાલે પણ આપણે ચર્ચા ઘણી વખત કરી કે ભાઈ વચનામૃતમાં ઘણી જગ્યા પર સ્વરૂપ શબ્દ ભગવાને વાપરેલો છે પણ એ રૂપમાં ઘટતો આવે છે. એનું કારણ એવું છે કે સ્વરૂપ જે છે તે નિરાકાર છે. સ્વરૂપનો કોઈ આકાર નથી, સમજો. અને ભગવાને વચનામૃતમાં ડાયરેક્ટ બહુ સ્વરૂપની વાત એટલા માટે નહીં કરી કે ભગવાને સાકારનું પ્રતિપાદન કરવાનું હતું. એટલે ભગવાને વસ્તુતાએ વચનામૃતની અંદર રૂપનું પ્રતિપાદન વધારે કરેલું છે. સ્વરૂપનું પ્રતિપાદન બહુ લિમિટેડ કરેલું છે, બહુ ઓછું કરેલું છે. પણ જે વિદ્વાન પુરુષો છે, જે ભણવા જાય છે, જે રામાનુજ વેદાંત ભણે છે, વેદાંતાદિક શાસ્ત્રો, એમાં ભગવાનના સ્વરૂપની ને રૂપની બંનેની ચોખ્ખી વાત કરેલી છે કે ભાઈ ભગવાનના પંચરાત્ર શાસ્ત્રને વિશે 5 પ્રકારના રૂપ બતાવેલા છે અને સ્વરૂપ જે કહ્યું એ વિભુ જે સર્વવ્યાપક કહ્યું એ છે. પણ ગઈકાલે આપણે જેમ વાત કરી એ પ્રમાણે કે ભાઈ એકલા વિભુ તમે સ્વરૂપને માનો તો એ પણ અધૂરી સમજણ છે. કારણ કે રૂપે કરીને પણ ભગવાન સર્વવ્યાપક છે અને પાછા સ્વરૂપના અને રૂપના ગુણ પણ સાથે રહેલા છે. હવે ગુણ સાથે રહેલા એ કંઈ બહુ વિચારવા જેવી બાબત નથી. કારણ કે ભગવાન હોય એટલે ભગવાનના ગુણ હોય જ, સમજો. આજે તમે કોઈ પણ વ્યક્તિ વિશેષને કોઈને પણ દુનિયામાં લઈ જાઓ તો એ વ્યક્તિ જે હોય એની કેરેક્ટરિસ્ટિક હોય તે જવાની નથી. એ તો એની જોડે ને જોડે જ રહી. ભાઈ કૂતરો તો ભૂસવાનો જ છે, સમજો. કીડી તો કરડવાની જ છે. વીછી તો ડંખ મારવાનો છે. કારણ કે એના લક્ષણ છે. આપણી ગામઠી ભાષામાં એને લક્ષણ કહીએ પણ આમ લક્ષણ શબ્દ છે. એમ ભગવાન હોય તો એના ગુણે સહિત જ હોય એમ. એટલે સ્વરૂપ તો એના ગુણે સહિત હોય ને રૂપ હોય તો એના ગુણે સહિત હોય. એટલે એ કંઈ બહુ મોટી વિશેષતા, હા, એ રીતે વિશેષતા કરી કે જેને પુસ્તકમાંથી એનો અભ્યાસ કર્યો હોય કે સત્પુરુષ પાસે સાંભળવું હોય તો એને તરત ખબર પડી જાય. જેને ન સાંભળવું હોય એને ન ખબર પડે. પણ ખબર પડે પછી એમાં કંઈ બહુ વધારે વિચાર કરવા જેવી બાબત નથી કે ભગવાન હોય તેનો ગુણ તો હોવાના જ ને. કેમ? ગુણ ગુણી ભાવ એ સાહજિક છે. જ્યાં ગુણી હોય ત્યાં એના ગુણ હોવાના ને હોવાના એમ, સમજો. કોઈ પણ ઉત્તમ પુરુષ કોઈ સભામાં આવીને બેસી જાય તો એના ગુણોના આધિપત્યને લીધે એવું થાય કે આખી સભા જે છે એમાં જે આડા તેડા ચાલનારા લોકો હોય કે જે શિષ્ટાચાર વિરુદ્ધ ચાલતા હોય એ પણ પેલો વ્યક્તિ બેઠેલો ત્યાં સુધી તો આડા તેડા નહીં થાય. કેમ? પેલાનો પ્રભાવ એવો છે. એટલે ગુણી હોય એટલે એનો ગુણ તો હોવાનો, સમજો. એટલે અહીંયા ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ જીવાત્મા જે છે એના ધર્મબુદ્ધનાન અને ધર્મી બુદ્ધનાન એમાં ફરક છે. કેવી રીતે ફરક છે કે જ્યારે જીવાત્મા પોતે પોતાના સ્વરૂપનો ઓળખે છે ત્યારે એના ધર્મી બુદ્ધનાનનો કમાલ છે કે ભાઈ એ પોતે પોતાની જાતને ભૂલતો નથી કે હું કોણ છું, સમજો. એટલે આ અહીંયા આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એની વાત છે. એમ પરમાત્મા પણ જ્ઞાન સ્વરૂપ કયા છે શાસ્ત્રોમાં. અને આત્માની અંદર જ્ઞાન નામનો ગુણ રહ્યો છે. તો એ કેના માટે છે? તો એ બહારના વિષયો જે છે એને પ્રકાશ કરવા માટે. એટલે બહાર જે વિષયો રહેલા છે એ જે વિષયોના યોગમાં આવે એ વિષયોને જાણવા માટે એને એના ધર્મબુદ્ધાનની જરૂર પડે છે. એટલે અહીંયા શું છે કે ધર્મી ધર્મભાવ. હવે આ આત્મા માટે ઘટતો આવે છે પણ પરમાત્મા માટે આ ઘટતો નથી આવતો. કેમ? કારણ કે આત્મા જે છે તે તો હૃદયસ્થ છે. એટલે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ કયો છે, સમજો. અને એક દેશસ્થ કયો છે. એટલે એ એક જ જગ્યા પર રહેલો છે. અને એક જગ્યા પર અહીંયા ધર્મી રહેલો છે અને આખા શરીરમાં એના ધર્મે કરીને જ્ઞાન નામના ગુણે કરીને એનું વ્યાપકપણું છે. હવે આંખમાં જે એનું આત્માનું વ્યાપકપણું છે તો એના ગુણે કરીને વ્યાપકપણું છે. એટલે આંખમાં જે જોવાનો ધર્મ રહ્યો છે, સમજો, તે આત્માના ધર્મબુદ્ધ જ્ઞાને કરીને છે. પણ પાછું વસ્તુ પરિસ્થિતિ છે કેવી કે એ આત્મા ધર્મી જે છે તે અહીંયા હૃદયને વિશે જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી આંખ જોવાનું કામ કરે છે. પણ પેલો ધર્મી જેવો શરીરને છોડી દે એટલે પછી એની જોડે ધર્મબુદ્ધ દુકાન પણ બંધ થઈ જાય બધી. કારણ કે ધર્મી જે છે એને આધારે બધા ધર્મો રહેલા છે. જેમ ગુણીને આધારે બધા ગુણ રહેલા છે એમ ધર્મીના આધારે બધા ધર્મો રહેલા છે.
કાન આપણું સાંભળવાનું કામ કરે છે, પણ અહીંયાથી જીવ નીકળી ગયો અને ડેડ બોડી હોય ને પછી તમે એને કથા વાર્તા સમજાવો કે સંભળાવો તો એનો કોઈ મતલબ નથી, કારણ કે એનો ધર્મી જે છે તે અંદરથી નીકળી ગયો. પછી એના ધર્મમાં છે જ નહીં કે કાને કરીને સાંભળવું, એ ધર્મબુદ્ધ જ્ઞાનમાં આવતું જ નથી એના, કારણ કે ધર્મી નીકળી ગયો એટલે એની જોડે એના ધર્મો પણ ચાલ્યા ગયા. કારણ કે ધર્મી જે છે એનો ધર્મ જે છે તે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. ધર્મીથી તમે ધર્મને છૂટો નહીં પાડી શકો, સમજો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જન્મજાત બાહોશ છે, એનો જન્મ એવી જગ્યા પર થયો છે, ઉછેર એવી જગ્યા પર થયો છે કે એનામાં બાહોશી જે છે કે હોશિયારી જે છે તે જન્મજાત છે, તો એનું એ લક્ષણ તમે કોઈ દિવસ છુપાવી નહીં શકો કે તમે એને કોઈ દિવસ દબાવી નહીં શકો. મહારાજે કહ્યું ને વચનામૃતમાં એ પ્રમાણે કે ભાઈ બાળપણથી જ એનો સ્વભાવ એવો હોય કે એને હાસી ઠક્કા મસ્કરા કે એવું કંઈ ગમે જ નહીં, એમ જરા માની જો એનો સ્વભાવ લાગે ખરો, પણ એ હકીકતમાં શું છે કે એના કામમાં બહુ ફોકસ છે, એને જે કરવાનું છે તે જે કરશે, એ બીજામાં કોઈ દિવસ દબાઈ નહીં. કેમ? એ ધર્મી જ એનો એવો છે. બહાર જે તમે જોવો છો તમને એના લક્ષણો જે દેખાય છે એ એના મૂળ ધર્મીને કારણે છે, સમજજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે ધર્મીની જોડે ધર્મનું સંલગ્નપણું છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. હવે ધર્મી અહીંયા આત્મા માટે જ આ કહ્યો, તે આત્માનું જે ધર્મી જે છે તે એનું પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એટલે સમજો, જ્યાં જીવાત્મા પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં હોય તે જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એમાં કોઈ ઝઘડા, ટંટા, મગજમારી, લફડા કંઈ છે જ નહીં, કારણ કે જ્ઞાન સ્વરૂપ એની ઓરિજિનલ સ્થિતિમાં છે. અક્ષરધામમાંથી કોઈ દિવસ તમને એવી ખબર પડી કે એવો કોઈ મેસેજ આવ્યો કે એવી કોઈ પત્રિકા આવી કે એવું કંઈ થયું કે અક્ષરધામમાં ધમાલ થઈ ગઈ કે તોફાન થઈ ગયું? ગાંધીનગરના અક્ષરધામની અંદર આતંકવાદીઓએ હુમલો કરેલો, ભગવાનના અક્ષરધામમાં કોઈ દિવસ તોફાન થયું કે હુમલો થયો કે આયાને ગાળ દીધી કે આની જોડે આનું અણબનાવ થયો કે પેલા જોડે ઝઘડો થયો કે અંદર કંઈ ભગવાનની સેવા કરવામાં બે જૂથ જે છે એની અથડામણ થઈ ગઈ, એવા કોઈ સમાચાર કોઈ શાસ્ત્રોમાં અત્યાર સુધી આવ્યા ખરા અક્ષરધામના? હવે અહીંયા પણ રહી તો બધા જીવ જ છે ને ત્યાં પણ રહી બધા જીવ જ છે, તો ત્યાં કેમ એ જીવના કોઈ ઝઘડા તંટા નહીં થતા અને અહીંયા કેમ ઝઘડા તંટા થાય છે? કેમ એવું છે? પણ જીવ તો એનો એ જ છે ને. માયા તો કારણ સ્વરૂપે ત્યાં પણ રહેલી છે, કાર્ય સ્વરૂપે કાર્ય નથી એનું, પણ માયા તો છે ત્યાં પણ, અને જીવ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. ત્યાં કેમ કોઈ ઝઘડા નથી? ત્યાં સૌથી મોટી વસ્તુ એ છે કે આત્મા પોતે પોતાના સ્વરૂપને જાણે છે. 8 જે લક્ષણો એના જે કયા, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા, જે એના 8 મુખ્ય લક્ષણ જે આત્માના કયા તે એને ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા તમે કહ્યું એ પ્રમાણે માયા જોડે એ લડીને અહીંયા સંસ્કૃતિમાં ભમીને જન્મ મરણ થાય, અને એટલું છે કે એ પોતે પોતાને દેહ માનવા માંડે છે અને પોતે પોતાના સ્વરૂપનું જે ભૂલી ગયો, એ ઢંકાઈ ગયા એના ગુણો બધા. અહીંયા સમજો, એના પોતાના જે લક્ષણો જે છે કે ગુણો જે છે તે માયા જોડે રહીને અહીંયા ઢંકાઈ ગયા, ત્યારે ત્યાં એને એના પોતાના સ્વરૂપનો ખ્યાલ આવી ગયો છે. હવે જ્યાં બધા પોતપોતાના સ્વરૂપનો ખ્યાલ આવી ગયેલા વ્યક્તિ જ ત્યાં છે જેને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો છે. અને સૌથી મોટી વાત, ત્યાં પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે પોતાના સ્વરૂપનો એમને તો ખ્યાલ આવી જ ગયો, પણ એનાથી મોટી બાબત એ છે કે સામે પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું સૌથી મોટું સુખ એમની જોડે રહેલું છે, અને એ સુખમાં એટલા બધા ઓતપ્રોત છે કે બીજા મગજમારી કરવાનો કા ટાઈમ છે? તમે જોજો, બહુ મોટા માણસ હોય ને, હમણાં જ મેં એક બહુ મોટી વ્યક્તિનો, નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ, એમનો એક ઇન્ટરવ્યૂમાં 2-4 લાઈન સાંભળી. એ કહે કે હું દરેક જગ્યા પર હું કહું છું કે ભાઈ પૈસા હોય તો પૈસાને જવા દેવું, બટ હેવ અ વેલ્યુ ઓફ યોર ટાઈમ. યુ શુડ હેવ વેલ્યુ ઓફ યોર ટાઈમ. સમયને વેલ્યુ વધારે આપો, કારણ કે ગયેલો સમય ગમે એટલા રૂપિયા આપો તો પણ પાછો નથી આવવાનો. પૈસાની હું બહુ ફિકર નહીં કરતી, પણ સમયની બહુ ફિકર કરું છું, સમજો. હવે એ વ્યક્તિ એવું કેમ બોલે છે? કારણ કે એણે એના સમયની કિંમત છે એટલે એ બોલે છે. એમ જીવાત્મા એ અક્ષરધામમાં જ્યાં જાય છે પછી એને ભગવાનના જે કોઈ સ્વરૂપ જે છે કે ભગવાનનું પર રૂપ જે છે એ રૂપમાં એને એટલો બધો આનંદ આવે છે અને એની સેવા કરવામાં એને એટલો બધો આનંદ આવે છે કે એને બીજી કોઈ માથાકૂટ કરવાની કોઈ જરૂર જ નહીં પડતી. અહીંયા કોઈને સમાધિ થતી હોય અને ભગવાનનો આનંદ આવતો હોય અને પછી તમે એને
અડપલા કરવા જાઓ તો એને મજા આવે ખરી? એમાં એને મજા ના આવે. એમાં તમે કહું કે એને તો રૂપિયા પૈસા કંઈ નથી તો પણ એમને એમ બેસી રહી છે. અરે ભાઈ, એને રૂપિયા પૈસા કરતાં વધારે આનંદ સમાધિમાં આવે છે. તો રૂપિયા પૈસા તારા માટે મોટી વસ્તુ છે, પણ એના માટે એ વસ્તુ મોટી છે જ નહીં, કારણ કે એનાથી વધારે આનંદ એને સમાધિમાં આવે છે. ભગવાનનું સુખ મળે છે એને, સમજો. અને તું રૂપિયા પૈસા એટલે માયાના સુખની વાત કરે, તો માયાના સુખ કરતાં તો ભગવાનનું સુખ કોટી ગણું નહીં, કરોડો અબજો ગણું, કેટલા ગણું વધારે છે પણ ન કહી શકાય, કારણ કે એ બંનેનો કોઈ મેળ જ નથી, ઉપમા જ નથી આપી શકાય એવી. માયાનું સુખ તો ભગવાનના સુખ આગળ અતિશય તુચ્છ કહ્યું. હવે એક સમાધિનિષ્ઠ માણસને જો આવું થતું હોય, સમજો, પણ હવે એ સમાધિવાળાને પણ જો થોડું મારામાં પ્રધાનપણું માનેલું હોય એને, અને મોટાએ કે કોઈ એના ગુરુએ કે કોઈએ એને સમાધિ કરાવેલી હોય, પણ માયામાં હજુ એનું પ્રધાનપણું ન મટ્યું હોય, તો એ વાસનાએ કરીને સમાધિમાંથી પાછો બહાર આવે છે. પણ જો એને સમાધિમાં ભગવાનનું સુખ આવ્યું હોય અને વાસના તૂટી ગયેલી હોય, એટલે ભગવાને કહ્યું વાસના બહુ બળવાન છે, આસક્તિ બહુ બળવાન છે, સમાધિ નિષ્ઠને પણ એની સમાધિ તોડીને બહાર લાવે છે. એટલા માટે તમારામાં રહેલી જીવને વિશે વળગેલી આસક્તિ જ એને પરમાત્માનું સુખ નહીં લેવા દેતી. માયાનું સુખ ભોગવવાની જે આપણી અંદર વાસના કે આસક્તિ રહેલી છે, કંઈક કરી બતાવો આ લોકને વિશે, કંઈક આમ કરી નાખું તેમ કરી નાખું, જે આપણે આ આસક્તિ રહેલી છે ને, એ અહંકાર, એ આસક્તિ આપણે ભગવાનનું સુખ મેળવવા નહીં દેતી. એ આપણે ભગવાનથી ભૂલ લઈ જાય છે, અને એ ભગવાનનું સુખ આપણે આવવા જ નહીં દેતી, એ વચ્ચે આડી આવીને ઊભી રહી જાય છે, સમજો. અને ભગવાનનું સુખ આવી ગયું તો વાત પૂરી થઈ ગઈ, બરાબર. પેલો શું કહે, जब तक मैं था तब तक वो नहीं था, जब वो है तब मैं ही नहीं रहा. આઈડિયા આવ્યો આનો અર્થ શું થયો છે? એટલે જ્યાં સુધી મેં થા, યાની આપણે પોતાનો અહંકાર હતો, મેં કરીએ ને આપણે, એટલે જબ તક મેં થા તબ તક વો નહીં થા, ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ નહીં થતી. હવે જ્યારે પેલાની પ્રાપ્તિ થઈ ગઈ તો મેં નહીં રહ્યા, કારણ કે પછી તો અહંકાર એવો ન કાઢી, ભગવાન આવી ગયા પછી તો હું પણ ચાલ્યું જાય. એટલા માટે હવે આ જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એ પોતાના સ્વરૂપમાં રમણ કરતો હોય તો એને કોઈ તકલીફ જ નથી. સુખદેવજી આદિક, જનક રાજા આદિક જે કોઈ છે તો એ રાજપાટ કરતા હતા અને પેલા જંગલમાં રહેતા હતા, પણ એને આનંદ આવતો હતો, એને કોઈ તકલીફ હતી જ નહીં. આપણે તકલીફ દેહાભિમાનને કારણે છે, સમજો. પણ પરમાત્મામાં આવું નથી, યાદ રાખજો. અશોકભાઈ વેરી ના નીકળી નહીં જાવ, જરા દૂર બેસીને કરો. એટલે કહેવાનો મતલબ છે પરમાત્માને આવું નથી, સમજો. પરમાત્માને ધર્મીભૂત જ્ઞાન ને ધર્મભૂત જ્ઞાન બંને અલગ અલગ નથી. ધર્મી છે તે જ ધર્મ છે ને ધર્મ છે તે જ ધર્મી છે. પરમાત્મા, આપણે તો જીવ અહીંયા રહેલો છે જ્ઞાન સ્વરૂપ એવો, અને એક દેશસ્થ જે પરમાત્મા સર્વવ્યાપક છે, અને તમે એમના જ્ઞાનની વાત કરો તો એ ધર્મી કેવું કે ધર્મ કેવું, એમાં કોઈ ફરક જ નહીં પડતો, કારણ કે ધર્મી જ સર્વવ્યાપક છે તો બધે, સમજો. હવે બીજી વાત, અહીંયા તો આપણે જ્ઞાન પ્રસરણ માટે આ બધાની જરૂર છે, ઇન્દ્રિયો અંતકરણની, કે આંખે કરીને જોવા માટે ઇન્દ્રિય જોઈએ, ગોલક જોઈએ, એનું બધું જોઈએ, દેવતા જોઈએ, બધું જોઈએ. અક્ષરધામમાં જરૂર નથી, હે, બધો જ્ઞાનથી વ્યવહાર થાય, જોવાથી માંડીને બધો, ત્યાં ઇન્દ્રિય અંતકરણની કોઈ જરૂર જ નથી. તમે સમજો, અક્ષરધામમાં જ્ઞાનના પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયો અંતકરણની જરૂર નથી, સમજજો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય જ ને અત્યારે, એવું છે. આના ખાતામાંથી પેલાના ખાતામાં ઉડી ગયા રોકડા, તમે જોયા જ નથી રૂપિયા કે કેવા હતા. આઈડિયા આવી ગયો. હવે અક્ષરધામમાં જીવની આવી પરિસ્થિતિ છે કે એને ઇન્દ્રિયો અંતકરણની જરૂર નથી જોવા માટે કે કામ કરવા માટે. તો પછી તમે અહીંયા કેવું, કોઈ એવું કહેતો હોય, કોઈ અક્કલનો ઓથમીર ખાઈ કોથમીર, કે ભગવાન કાં દેખાય છે, તો પછી આપણે પાપ કરીએ તો ભગવાનને કાં ખબર પડવાની? અરે ગધેડા, અક્ષરધામમાં જ્યાં જીવને એના જ્ઞાન પ્રસરણ માટે કોઈ ઇન્દ્રિય અંતકરણની જરૂર નથી, તો ભગવાનને કાં જરૂર પડવાની અહીંયા કે તમે શું કરો છો જોવા માટે? એટલે તો કહે છે કે એ આંખ કાન વગરનો છે, પણ તમે આંખ કાને કરીને શું કરો છો તે બધી એને ખબર પડે છે. હવે એ આંખ કાન વગરનો એટલે નિરાકાન નહીં ગયો, એટલે એ અહીંયા તમને દેખાતા નથી અત્યારે, એટલે આંખ કાન વગરના કયા. સ્વરૂપે કરીને ભગવાન જે રહ્યા એટલે કયા કે ભાઈ એ તમને અહીંયા દેખાતા નથી, પણ એ છે ખરા. એ આપણા દરેક કર્મ જે છે એને વિશે સાક્ષી રૂપે રહેલા છે.
અને એ સાક્ષી રૂપે રહેલા છે એટલે જ એ કર્મફળ પ્રદાતા છે. એ આપણા દરેક કર્મના સાક્ષી તરીકે ભગવાન રહેલા છે. સમજો. એટલે ભગવાનને વિશે તો શું છે કે ભાઈ તમે જ્ઞાન સ્વરૂપ જ કહેવાના છે એમને એવા, અને જ્ઞાન નામનો ગુણ એમની જોડે રહ્યો છે એ પણ બંને વાત સાચી. પણ એ ધર્મી ભાવ કે ધર્મ ભાવ એવું કંઈ કરવાની જરૂર જ નથી, કારણ કે એ તો સ્વરૂપે કરીને સર્વવ્યાપક છે. જ્ઞાન સ્વરૂપ જ છે એ તો. સમજો. અને એ સ્વરૂપ જ એવું છે કે એની અંદર બધા ગુણ પણ રહેલા જ છે ધર્મો બાજા સાથે જ. એટલે એ એમને એમના ધર્મે કરીને, કારણ કે ધર્મની જરૂર તો કોને પડે કે જે એક દેશસ્થ હોય એને જરૂર પડે. આ તો સર્વવ્યાપક છે. એટલે તમે ધર્મી કેવું કે ધર્મ કેવું, બંને સર્વવ્યાપક જ થઈ ગયા. ધર્મી જોડે ધર્મ પણ એના સર્વવ્યાપક થઈ ગયા. સમજો. એટલે ધર્મી કેવું કે ધર્મ કેવું કંઈ ફરક જ નહીં પડતો. આપણામાં એ ફરક કાથી પડે? કારણ કે ધર્મી એક જ જગ્યા પર રહ્યો છે અને એનો ધર્મ જે છે તે આખા શરીરને વિશે અત્યારે રહ્યો એની કેપેસિટી પ્રમાણે. અને અક્ષરધામમાં જીવ જાય ત્યારે એનું આખા જ્ઞાન એનું આખા અનંતકોટી બ્રહ્માંડમાં વ્યાપીને થઈ ગયું. કેમ? જીવ તો અણુ પરિમાણ છે, એક દેશસ્થ જ છે એટલે. પણ પરમાત્મા તો સર્વ દેશસ્થ છે, સર્વવ્યાપક છે. સમજી ગયા? એટલે આ મેઇન લક્ષણ ભગવાનનું સમજવાનું છે. હવે એ ભગવાન જો સર્વદેશસ્થ હોય તો માયા જે છે તેનું ઉત્તરોત્તર અહીંયા આધિક્યપણું છે. તો એ માયાના 24 તત્વો જે છે એ પણ ભગવાનના આધીન જ રહેલા છે, એમાં ભગવાન રહેલા જ છે. તો પછી એ માયાના તત્વે રહિત એમને કેવી રીતે કહેવા? આવો ભગવાનનો સવાલ છે, આ મારો નથી. કારણ કે એના આશ્રય જ છે. લીલા વિભૂતિની અંદર પણ ભગવાન તો રહેલા જ છે. અને એવું કંઈ ડરીને તો રહેલા નથી કે હું માયામાં જઈશ તો લેપાઈ જઈશ, આમ થશે તો પેલાની જેમ અદ્વૈતીઓની જેમ એવું તો છે નહીં કે ભાઈ એ લોકોને એવું છે કે અહીંયા ભગવાનને હવા કહીશું તો આમ થઈ જશે ને હવા કહીશું. અરે ભાઈ ભગવાન છે એને તું ગમે તે કહે ને કંઈ ફરક નહીં પડવાનો. સમજો. બરાબર? એટલે એ તો સચ્ચિદાનંદ મૂર્તિ જ છે. અને એ ભગવાન છે તે બંનેનું કારણ છે. જીવ અને માયા બંનેનું કારણ કયા છે, બંનેમાં અંતર્યામી પણ રહ્યા છે. તો એ ભગવાનને વિશે તમે 24 તત્વ કેવું તો એમાં કાં કંઈ બાદ આવી જવાનો છે? કારણ કે એના આધાર તો છે જ. એમ મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામીએ ના પાડી કે ભાઈ ના ભાઈ એ 24 તત્વે રહિત કહી તો સારું, એ ભગવાનમાં નથી. ભગવાન કહે કે ભાઈ તમે કેવું તો બી શું ફરક પડી જાય? સાંખ્યશાસ્ત્ર પ્રમાણે તો ભગવાન એ બધાનો આધાર કયા છે. તો પછી એના કારણ કહેવા કે ન કહેવા એમાં કંઈ ડઝન્ટ મેક એની સેન્સ ઓફ ડિફરન્સ. કારણ કે એનો આધાર તો ભગવાન છે જ ને માયાનો. સમજો. તો ભાઈ એનો આધાર હોય, એના કારણ હોય તો પછી તમે એને રહિત કઈ રીતે કહી શકો? કારણમાંથી જ કાર્ય થાય ને, કારણ વગર તો કાર્ય થવાનું નથી. બરાબર? એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ તમે એવું કહેવું કે એ 24 તત્વે રહિત છે તો એમાં કંઈ ફરક નહીં પડતો ભગવાનને. સમજો. કેમ? એ બધાનો આધાર જ છે, જીવ અને માયા બંનેનો આધાર છે. તો તમે એને રહિત કેવી રીતે કહી શકો? પછી દીનાનાથ ભટ્ટે આ સવાલ પૂછેલો છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું એને ભગવાનના સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું. કાલે આપણે આ સવાલ સાંભળેલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્વે રહિત સમજે સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. અહીંયા સ્વરૂપનો અર્થ રૂપમાં ઘટાડવાનો છે. મેં તમને ઘણી વખત કહી છે આ વાત કે ભાઈ વચનામૃતમાં ઘણા વચનામૃત એવા છે કે જેમાં રૂપ અને સ્વરૂપની વાત એક હરખી જ કહેલી છે ભગવાને. સ્વરૂપ કહ્યું છે પણ એને રૂપ માનવાનું છે. બરાબર? કારણ કે આ ભગવાનની મૂર્તિની વાત છે, તો મૂર્તિ એટલે રૂપની વાત જ હોય. સમજો. બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ભગવાનના સ્વરૂપને શું છે કે તત્વે સહિત પણ નહીં સમજવાનું ને તત્વે રહિત પણ નહીં સમજવાનું. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનનો ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂથણું કરવું ગમે જ નહીં. જો ભાઈ ભગવાનના ભક્તે માથાકૂટ જ નહીં કરવાની કે ભગવાનમાં માયાના 24 તત્વ છે કે નહીં. ચાલો એક બહુ સિમ્પલ વાત તમને હું સમજાવું. કદાચ ભગવાનમાં માયાના 24 તત્વ હોય, કદાચ હોય, એક આપણે ફોર એઝ્યુમ આપણે એવું કરીએ કે છે 24 તત્વ ભગવાનમાં માયાના છે, તો પણ એ ભગવાનના સંગે કરીને માયાના રહેવાના નથી. સમજો. ભગવાનનો સંગ એવો છે કે એને કરીને એ માયાના રહેવાના નથી. કારણ કે માયા જે છે તે તો ભગવાનની શક્તિ છે. બરાબર છે? અને ભગવાનની શક્તિ છે તે શક્તિ હંમેશા શક્તિમાન હોય, એને શું હોય? અંડર કંટ્રોલમાં હોય. એટલે એ તમે માયાના 24 તત્વ ભગવાનને વિશે એક વખત કેવું તો બી કંઈ એમાં ભગવાનને કંઈ ફરક નહીં પડતો, અને તમે ન કહેવું તો એમાં બી કંઈ વિશેષ નહીં થઈ જવાનું. સમજો. કારણ કે ભગવાનને કંઈ એનાથી ફરક જ નહીં પડતો. પરમાત્મા તો જીવ અને માયા બંનેથી ટોટલી જુદા જ છે, સચ્ચિદાનંદ. એટલે ભગવાનનો ભક્ત હોય એ કોઈ દિવસ એવું ચૂથણું કરતો જ નથી કે ભગવાન જે છે એમાં માયાના 24 તત્વ છે કે નથી. એણે એ માથાકૂટમાં ઉતરવાનું જ નથી.
કારણ કે ભગવાન તત્વ જ એવું છે કે એને માયા કે કંઈ બીજું જે કંઈ હોય, જો આ અનંતકોટી બ્રહ્માંડમાં અસંખ્ય જીવ છે, પણ એમાં એક પણ જીવ એવો નથી જે ભગવાનને ભારી પડે. છે કોઈ એવો કે જે ભગવાનને ભારી પડે એવો? પતી ગઈ વાત. અને અનંતકોટી બ્રહ્માંડમાં માયા જે છે તે ભગવાનની શક્તિ છે ને એ બધાને ભારી પડે છે. માયા છે તે ભલભલા ઋષિમુનિઓને પણ ભારી પડી છે, ઇતિહાસ એવું કહે છે, બરાબર. પણ ભગવાનને ભારી એ પણ પડવાની છે? નથી પડવાની. તો પછી પ્રશ્ન જ કઉ ઊભો થઈ છે. એકદમ ઇઝી. અનંતકોટી બ્રહ્માંડમાં એવો કોઈ જીવ નથી જે ભગવાનને કોઈ દિવસ ભારી પડી શકે. એગ્રી? તમે લોકો એગ્રી હોય તો જ હા પાડજો મારી જોડે. હું કહેવું એટલે હા પાડવી જરૂરી નથી. તમને કોઈ એવો લાગતો હોય કે ના ભાઈ હું કદાચ ભગવાનને ભારી પડી જાવ છું, તો તમે તમારો વિરોધ કરી શકો છો, કંઈ વાંધો નથી. હિરણ્ય કશું બી હિરણ્યાક્ષે કરેલો, એટલે કંઈ એવો કંઈ વાંધો કંઈ નથી. મને કંઈ વાંધો નથી, બરાબર. હા, કોઈ એવો મજબૂત માણસ હોય તો આપણે કાં કંઈ વાંધો છે? આપણે પણ કહીએ કે આવ્યો કોઈ ટક્કરનો માણસ, ભગવાન જોડે બી ટક્કર લેવા આવેલો તો છે કોઈ, બરાબર. પણ આ તો આપણી સમજણ છે, ભક્તોની સમજણ, કે ભાઈ ભગવાનને કોઈ જીવ ભારે નહીં પડવાનો. એમ માયામાં પણ કોઈ એવું તત્વ નથી. તમે જોવા જાઓ તો મહાતત્વ કેવું કે અહંકાર કેવું કે 24 તત્વમાંથી એવું કોઈ તત્વ દેખાતું નથી કે જે ભગવાનને ભારે પડે. અરે 24 તત્વ ભેળા મળીને પણ ભગવાનને ભારી પડે એવું કંઈ મને નહીં લાગતું, બરાબર. એટલે ભગવાનને કંઈ ભારી પડે એવું જ નથી, સમજો. અને ભગવાન જીવને વિશે અંતર્યામી પણ રહી છે, તો ભગવાનને એવું નથી કે હું જીવ થઈ જઈશ કે એણે કરેલા પાપ પુણ્યનો મને ભાર લાગશે. અને ભગવાન માયાની અંદર અંતર્યામી પણ રહે તો ભગવાનને એવો પણ ડર નથી કે મને બધા લોકો જડ કહેશે, બુદ્ધિ વગરનો કહેશે, ગબડીઓ કહેશે, બીજો શું કંઈ કહેશે, ગપોળદાસ કહેશે કે મૂર્ખ શિરોમણી કહેશે. ભગવાનને એવો કોઈ ડર નથી કે ભાઈ મને મૂર્ખ કહેશે, એવો ભગવાનને કાં ડર છે? કે જડ કહેશે, ભગવાનને એવો કોઈ ડર નથી. કે મને પથ્થરવત પાષાણવત કહેશે, એવો ભગવાનને કાં ડર છે? અરે ભગવાનના ભક્તોને નથી હોતો ને. જ્ઞાની જે હોય હકીકતમાં એને કોઈ ગમે એટલી ગાળ જઈ જાય, ગમે તે કરે, એને કંઈ અસર જ નહીં. મેં તમને આગળ વાત નહીં કરેલી ભગવાન બુદ્ધની? એક ગામમાં ગયા ને પેલા સામેવાળાએ બહુ ગાળ દીધી, ઊભા રહ્યા શાંતિથી. પછી કહ્યું કે ભાઈ શો પૂરો થઈ ગયો તારો? એ કે હા પૂરો થઈ ગયો. નીકળી ગયા ત્યાંથી. તો એના શિષ્યએ પૂછ્યું કે એણે આટલી બધી ગાળ દીધી તો તમે કંઈ કહ્યું જ નહીં એને? તે કે ગાળ દેવી એનો સ્વભાવ છે, પણ મારે લેવી કે ન લેવી એ મારો સ્વભાવ છે. તો એ વાત પૂરી થઈ ગઈ. હવે અહીંયા કાં ગાળ છે? અહીંયા એ પણ નથી ને ગાળ પણ નથી, વાત પૂરી થઈ ગઈ. પેલો વિચાર કરે કે આ તો જબરો માણસ છે. એટલે કોઈના કંઈ કહેવાથી આપણે કંઈ થઈ નહીં જતા. 10 માણસ તમને એમ કહે કે તમે બહુ હોશિયાર છો તો તમે હોશિયાર નહીં થઈ જવાના, અને 10 માણસ તમને એમ કહે કે તમે ગગા છો તો તમે ગગા નહીં થઈ જવાના. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એનાથી કંઈ સેન્સ નથી. એ કોઈ સેન્સવાળી વસ્તુ જ નથી. ઇટ ઇઝ નોટ સેન્સિબલ થિંગ. હું કાલે હું કે કોઈ બીજો તમને એવું સર્ટિફિકેટ આપે કે તમે બહુ હોશિયાર છો તો તમે હકીકતમાં હોશિયાર થઈ જવાના છો? કોઈ સર્ટિફિકેટ આપી શકે તમને તો સર્ટિફિકેટ તો બધી બહુ યુનિવર્સિટી આપે છે. ગોલ્ડ મેડલિસ્ટ તો એ પણ ભૂલ કરે છે. રાષ્ટ્રપતિ લેવલના અને વડાપ્રધાન લેવલના માણસની પણ ભૂલ થાય છે, સમજો. નથી થતી? બધા મોટા મોટા, અરે આઇઝેક ન્યૂટને ભૂલ કરેલી ને. 2 ખોખા બનાવી હોય, નાની બિલાડીને મોટી બિલાડી જાય એટલે એમાંથી, સમજો. હવે 4 મહિના 6 મહિના સુધી એની લાઇટ જ નહીં ઝપકી કે જે મોટું ખોખું હોય એમાંથી નાની બિલાડી પણ જઈ શકે. બંને માટે અલગ અલગ ખોખા મૂક્યા આઇઝેક ન્યૂટને. હકીકત તમને કહું, એને કેટલા મહિના સુધી ખબર જ નહીં પડી કે આ મોટા ખોખામાંથી નાની બિલાડી પણ જઈ શકે છે. પછી એની લાઇટ ઝપકી કે આમાંથી આ જઈ જ શકે છે. પછી બીજી પણ એક એવી વાત હતી, એક પુલની નીચે એક ટ્રક ફસાઈ ગયેલી હતી. તો બધા બહુ બુદ્ધિશાળી વ્યક્તિ આવ્યા. કોઈ કહે કે આમ કર તેમ કર. પછી 2 નાના છોકરા જતા હતા સ્કૂલમાંથી છૂટીને, કે આટલું બધું ટ્રાફિક કેમ છે? તે કે ટ્રક ફસાઈ ગઈ, એમાં તું શું કરવાનો? તેમ કે હું હમણાં કઢાવી નાખું. તો બોલો કે તું કઈ રીતે કઢાવવાનો? બધા બહુ એક્સપર્ટ હાલા, અરે હમણાં કઢાવી નાખું જાઉં તો. એ ગયો, તે કે ટાયરની હવા કાઢ નાખો. લે, ટાયરની હવા નીકળી ગઈ તો પેલી બેસી ગઈ ટ્રક, પેલા લોકો ઘસડીને લઈ ગયા. તે કે મારી તો સાયકલ આવી તે કેટલી વાર ફસાઈ ગઈ. પેલો છોકરો ગઈ, મેં હવા કાઢ નાખી તો થઈ જાય, તો ટ્રકની કેમ નહીં નીકળે? કહેવાનો મતલબ શું છે કે કોઈ વ્યક્તિ એક ભૂલ કરે તો એનાથી એ ગગો નહીં થઈ જતો, અને કોઈ વ્યક્તિ કોઈ એક સારી વસ્તુ શોધી નાખે તો એનાથી હોશિયાર નહીં થઈ જતો. એ તો કાયમ જીવ જે છે તે સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત હોય છે. ચાણક્ય શું કહે છે? કોઈ भी व्यक्ति विशेषतः सामान्य व्यक्ति से ज़्यादा होशियार होता नहीं है. કોઈ વ્યક્તિ હોશિયાર નથી. આવું ચાણક્યનું સ્ટેટમેન્ટ છે. જે વ્યક્તિ જે ક્ષેત્રમાં મહેનત કરે, સમય આપે, એ ક્ષેત્રમાં એ હોશિયાર.
રોટલીના લોટની અંદર કેટલું પાણી પડે અને કેટલું મોણ મૂકવાનું એ દીપકને ખબર હોય, પણ તારા છોકરાને ખબર હશે. જો હવે મેં તુક્કો જ મારેલો, મને એવો જરા આમ ખ્યાલ હતો કે આને રોટલી બનાવતા નહીં આવડતી હશે, એના છોકરાને આવડે છે. દીપક ટેન્શનમાં આવી ગયો. આ એઝમ્પશન હોય, સમજો, આ એક્સપિરિયન્સને એઝમ્પશન. મને ખબર પડી ગયેલી એને જોઈને મને લાગ્યું કે આને રોટલી બનાવતા નહીં આવડતી હશે અને એના છોકરાને આવડતી હશે. બીજો પણ એવો વ્યક્તિ આપણા મંડળમાં આવે છે, જીતુ, એના છોકરાને બધું આવડતું હશે, એને નહીં આવડતું હશે. હવે આ અમારો એક્સપિરિયન્સ કેમ છે ખબર? સમજો, આ અમારું અનુભવ સિદ્ધ જ્ઞાન છે. અમારા ઘરે અમારા બાપા બેઠેલા જ ને, એ ને અમે, એ જે ફરક અમારામાં ને એનામાં છે ને એ જ ફરક આનામાં ને એના છોકરામાં છે અને જીતુને એના છોકરામાં છે. એટલે આ અમારું અનુભવ સિદ્ધ જ્ઞાન છે, એટલે મને ખબર છે. એટલે હું કંઈ હોશિયાર નથી. હવે તમે સમજ પડી કે મેં એઝ્યુમ કેવી રીતે કર્યું? અમે અમારા બાપાને જોઈએ ને આને જોઈએ, પછી જીતુને જોઈએ ને અમારા બાપાને, એટલે અમને ખબર પડે કે આ બધી એક જ ઝેરોક્સની નકલ છે બધી. સમજો, પછી અમને અમારી જાતને જોઈએ ને આ લોકોના છોકરાઓને જોઈએ, એના પછીની જનરેશનને, તો અમને ખબર પડે કે ના આ નકલો થોડીક આપણી જેમ મહેનતુ નકલ છે, તરત ખબર પડી જાય. સમજો, અત્યારે પણ મને ખબર પડે છે કેટલા માણસ મંદિરે આવે છે ને એને જોઈને મને એવું લાગે છે કે આ લોકોનું ભવિષ્ય અમારી જેમ બહુ મહેનતમાં જશે. એના છોકરાઓને જોઈને મને લાગે છે, નામ નહીં આપીશ કોઈનું, કોઈને દુઃખ થઈ જશે. એના બાપાઓને અમે જોઈએ છે અને એના છોકરાઓને પણ જોઈએ છે, તેના છોકરાઓને જોઈએ અમને બંનેને આમ દયા આવે રીતસરની. આ લોકોનું ભવિષ્ય બહુ ખરાબ છે, બહુ મહેનત કરવી પડશે આ લોકોએ. હવે એનું ભવિષ્યમાં અમને કેમ એવું દેખાય છે ખબર? અમને એવું દેખાય છે કે અમારો ભૂતકાળ છે તે આનું ભવિષ્ય છે. આઈડિયા આવ્યો તમને? આ બધી હવે આમાં અમે કંઈ હોશિયાર નથી. આ શું છે? અમારો અનુભવ છે. અમે એવું ઈચ્છતા પણ નથી, એ પણ તમે કહીએ. અમે એવું ઈચ્છતા નથી કે એવું થાય, પણ એવું થશે એ પણ મને ખબર છે. ધેટ વિલ હેપન. કેમ? કોઈ એક વ્યક્તિ જ્યારે, ગીતાજીનો સિદ્ધાંત છે, કોઈ એક વ્યક્તિ જ્યારે કર્મનો માર્ગ છોડે છે, સમજો, અને એ પલાયનવાદી બને છે, તો એને પોતાને અને એની પછીની પેઢીને એ શોષવાનું 100% આવે છે. એટલે ગ્રહસ્થાશ્રમીય કોઈ દિવસ પલાયનવાદી નહીં બનવાનું, અનાશ્રમીય પણ નહીં. એના પછીની પેઢીઓએ એનું શોષવાનું હોય. ગીતાજીમાં ત્યાં સુધી કહ્યું છે એની પેઢીઓનો નાશ થઈ જાય છે. હવે અમે જોઈ રહેલા છે અત્યારે, અમે બોલી નહીં શકીએ. કેમ? ધીસ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. એ આપણો બિઝનેસ નથી, એ આપણો લુકઆઉટ નથી. આઈડિયા એવો હું તમને જે કહેવા માગું છું. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એવું છે કે એક ક્ષેત્રમાં અમે બંને એટલે વિચારી શકીએ જ કે બોલી શકીએ જ, કારણ કે એ અમારા અનુભવમાં છે. એનો મતલબ એવો નથી કે અમે હોશિયાર છે. હવે તમે આ દીપક મને કોઈ હીરો જોવા આવે, અમને કહે કે આ હીરાની કિંમત હોય, કાંઈ નહીં હોય, આ હીરો કાચનો ટુકડો હોય. દીપક કે ભાઈ કાચનો નહીં, આ 2 લાખ રૂપિયાનો હીરો છે. હું વાત કરે લે ભાઈ, પાછો લઈ જા ભાઈ, કામનો નથી ભાઈ. તો મને કાંઈ હીરામાં ખબર પડે? કારણ કે એ મારો વિષય નથી. સમજો, ચાણક્ય આ કહી છે, તમે જે ફિલ્ડમાં જે ક્ષેત્રમાં મહેનત કરો એમાં તમને ખબર પડે. કોઈ વિશેષત કભી કોઈ હોશિયાર હોય નહીં. બરાબર? ચાલો, એટલે અહીંયા ભગવાને શું કહ્યું? ભગવાનના ભક્તે એવું ચૂથરું નહીં કરવાનું કે ભગવાનની મૂર્તિ જે છે એમાં માયાના 24 તત્વ છે કે નહીં. ભગવાન એટલે ભગવાન. તમારે ઘનશ્યામ મહારાજની સામે જઈને ઊભા રહી જવાનું ને માળા ફેરવ્યા કરવાની, માનસિક કરતા હોય તો એ ભગવાનની મૂર્તિને શાંતિથી ધ્યાન કર્યા કરવાની. સમજો, એમાં 24 તત્વ છે કે નહીં એ બધી ઉપાધિ તમારે કંઈ કરવાની નહીં. તમારી જેમ જેમ સ્થિતિ બનશે તેમ તેમ તમે એ મૂર્તિને હલાવી પણ શકશો, ચલાવી પણ શકશો. તમારી માનસી પૂજાને વિશે જ એને થાળ તમે જમાડી પણ શકશો, તમારા હાથથી જમાડી શકશો. એ મૂર્તિ તમારી ગ્રહણ કરતી હોય એવું પણ તમને લાગશે, અહેસાસ આવશે. દૂધ પીવડાવો તો એ પણ ગ્રહણ કરશે, ફ્રૂટ ખવડાવો તો એ પણ ગ્રહણ કરશે, કાજુ દ્રાક્ષ બદામ ખવડાવો તો એ પણ ગ્રહણ કરશે. બધું ગ્રહણ કરશે. તમને એ લાગશે ધીરે ધીરે. અનુભવ જોઈએ એના માટે. તમારે જેમ બને તેમ વધારે એ મૂર્તિનો અનુભવ કરશો તેમ તેમ તમારી માનસી પૂજા વધારે ને વધારે સુદૃઢ થતી જશે. સમજો? હા, એટલે જ ને એમનો અભ્યાસ હતો. પર્વતભાઈનો એવો અભ્યાસ હતો. પછી પીજના પેલા અવલભાઈ હતા, એ કહેતા હતા હું સ્વામિનારાયણ છું, સ્વામિનારાયણ છું, એવું કેમ કહેતા હતા? એમને ભગવાનનો એવો અભ્યાસ હતો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો એમને એવો અભ્યાસ હતો, એની જોડે તદાત્મકપણું થઈ ગયેલું. હવે તદાત્મકપણું એવું થઈ ગયેલું કે પોતાને જ સ્વામિનારાયણ કહેતા હતા. એ સ્વામિનારાયણ તો ભગવાન તો અલગ હતા, પણ એવું કેમ કહેતા હતા?
એસી લાગી લગન મીરા હો ગઈ મગન. પીજના અવલભાઈ, બરાબર, એમને એવું થઈ ગયેલું હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ છું એવું કહેતા હતા. એટલે એમની બુદ્ધિમાં જગત જે હતું તે નીકળી ગયું, અદ્વૈત બુદ્ધિ થઈ ગઈ, એક ભગવાનને વિશે વૃત્તિ લાગી ગઈ ગોપીઓની જેમ. ગોપીઓએ શું કહ્યું ઉદ્ધવજીને, તમે મને હું જ્ઞાન આપવાના એ ગઈ કે અહીંયા ભગવાન છે, ત્યાં ભગવાન છે, ફલાણું છે, ઢીમકું છે, તમે કહ્યું કે બધે જ રહેલા છે, આમ છે, તેમ છે, દેખાય જ તને, ચાલ બોલ, તેરે કોઈ દીખતા હે ક્યાં? ઉદ્ધવજી કે પણ હું તો વેદાંતજ્ઞ માણસ છું, શાસ્ત્રોમાં લખેલું છે તમને કહું છું. અરે ભાઈ અમને બધી ખબર પડે છે, ચાલ હવે. કારણ કે એ બધી જન્મો જન્મની તપસ્વી હતી. એટલે પછી ઉદ્ધવજીને ધીરે રહીને લાઈટ ઝપકી કે હું અહીંયા કંઈ આપવા આવ્યો નથી, ભગવાને અહીંયા મને લેવા મોકલો છે. શું પ્રેમ લક્ષણા ભક્તિ. કારણ કે જ્ઞાનની બહુ પોઠી પડેલી હતી એ ભાઈએ, પણ એને પ્રેમ શું ભક્તિ શું એનો પાઠ ભણવાનો બાકી હતો ઉદ્ધવજીને. એટલે એ ભગવાને એમને ભણવા મોકલેલા કે ભાઈ તું અહીંયા જા અને એ ભણી આવો. પણ હવે જ્ઞાની માણસ હોય ને એને તમે કંઈ ભણાવી નહીં શકો ડાયરેક્ટલી, કારણ કે એને એવું લાગી જાય કે મને કોઈ કંઈ કહી જાય છે, મારે તમારી પાસે જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી એવું કહે. અને એવું થઈ જાય કે ભાઈ મને જ બધું આવડે છે. એ બધા MBA હોય, હા એ બધા MBA હોય, જ્ઞાની હોય તો બધા MBA. MBAનું ફૂલ ફોર્મ ખબર જ તમને? હા બોલો, મને બધું આવડે. એટલે જ્ઞાનીને ઉદ્ધવજીની જેમ ભગવાનની જેમ એને કેપ્સ્યુલ આપ્યો હોય ને તો ડાયરેક્ટ કેપ્સ્યુલ નહીં અપાય, ઇન્જેક્શન અપાય ગોપીઓવાળું કે તું જા અને એને શીખવાડીને આવો. એટલે પછી શીખવાડવા જાય એટલે પછી ગોપીઓ એને જે સટાસટ તમાચા આપે, અભણ લાગતી હોય પણ એવા વચન બોલે ને એટલે પછી પેલા લાગે કે મેં યહાં કુછ દેને કે લીએ નહીં લેને કે લીએ ભેજા ગયા હું. 6 મહિના પછી ગયા, આવવાના હતા, શું કહેતા હતા ખબર? હમણાં જઈને બધું પતાવીને આવી જવા. 6 મહિના સુધી ત્યાં રોકાઈ ગયા અને પછી ગયા પછી ભગવાનને સામું ગાળ દેતા થઈ ગયા. અરે તારા જેવો તો કોઈ માણસ નથી એમ કે, તું બહુ નિષ્ઠુર છે, બહુ કપટી છે, તારા વિશે તારી ઉપર આટલો બધો પ્રેમ તમારા વિશે ને તમે એને છોડીને ચાલ્યા આવ્યા. અરે એને મળવા પણ નહીં જતા, એને તમે કહ્યું કે પરમ દિવસે આવી જઈશ ને તમે તો ત્યાં જવાના જ નથી એમ કે, તમારા જેવો કોઈ માણસ નથી. ત્યારે ભગવાન થયું. ભગવાન પછી હસ્યા. ભગવાનને તો હા હવે આને ભક્તિનો રંગ લાગ્યો, હવે આને પ્રેમનો રંગ લાગ્યો, હવે આને પ્રેમ શું છે તે ખબર પડી. બરાબર. એટલે જ્ઞાની બનીને ચર્ચા કરવી બહુ સરળ કામ છે, પણ પ્રેમી બનીને એ ભગવાનનો વિરહ સહન કરવો, એના માટે સબરી બિલ્લી જેમ 70-80 હજાર વર્ષ સુધી રાહ જોવી કે ગોપીઓની જેમ 100 વર્ષ સુધી ભગવાનની રાહ જોવી, હા એ કપરું કામ છે ભગવાનની આજ્ઞામાં રહીને. એ પ્રેમી જ કરી શકે. બરાબર. એક દૂજે કે લીએ એ ભગવાન માટે પેલો ભક્ત જ કરી શકે અને ભક્ત માટે એ ભગવાન કરી શકે. એ પ્રેમીનું કામ છે. જ્ઞાની તો જ્ઞાનની વાત કર્યા કરશે બેઠો બેઠો, કારણ કે એમાં કરવાનું કંઈ નથી, વાત જ કરવાની છે. સમજો? બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે મહાદેવમ.